નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો HK24 ન્યૂઝ। જેતપુરના આંબાખૂટ ગામે ભક્ષી દીપડો પાંજરે, જુઓ અહેવાલ હેડ ઓફિસ હાલોલ। જેતપુરના આંબાખૂટ ગામે વનકર્મીનું મારણ કાઢનાર માનવ ભક્ષી દીપડો પાંજરે પુરાયો। પ્રાપ્ત માહિતી મુજબ જેતપુર તાલુકાના આંબાખૂટ ગામના ગણપતભાઈ ટેટાભાઈ બારિયા, ઉંમર વર્ષ 45, જેઓ જેતપુર રેન્જમાં આઉટસોર્સ તરીકે ફરજ બજાવતા હતા, જેઓના 9/9/2024ના રોજ રોજમદાર ગણપતભાઈ સાંજના 6 વાગ્યાની આસપાસ તેઓ તેમની ફરજ ઉપર છે, પરંતુ ફરતા વન્ય પ્રાણી દીપડો દ્વારા હુમલો કરી તેઓને જંગલ તરફ લગભગ 2 કિલોમીટર દૂર ધસી ગયા હતા। બારિયા ગણપતભાઈ ટેટાભાઈ મોડી રાત સુધી ઘરે પરત ન ફરતા બીજા દિવસે તારીખ 10/9/2024ના રોજ સવારે તેમના પરિવારજનો અને વન વિભાગ દ્વારા ગણપતભાઈની શોધખોળ કરતા બપોરે તેઓના જંગલમાંથી મૃતદેહ મળી આવ્યો હતો, જે અંગે તાત્કાલિક આ બાબતે જાણ પોલીસ વિભાગને કરાતા વન અધિકારી તથા પોલીસ અધિકારીઓ સહિતની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। જ્યારે સ્થળ તપાસમાં મૃતદેહ ઉપર વન્ય પ્રાણી દીપડા દ્વારા કરવામાં આવેલા હુમલાના નિશાન અને અન્ય પુરાવા મળી આવ્યા હતા। ત્યારબાદ ગણપતભાઈના મૃતદેહને પીએમ કરવાતા સદર થયેલા હુમલા વન્ય પ્રાણી દીપડાએ કર્યો હોવાનું પુરવાર થયું હતું। સદર આ દુર્ઘટના અંગે નાયબ વન સંરક્ષણ છોટાઉદેપુર VM દેસાઈ સાહેબ તથા મદદનીશ વન સંરક્ષણ છોટાઉદેપુર KM બારિયાના માર્ગદર્શન હેઠળ વન વિભાગ દ્વારા માનવભક્ષી વન્ય પ્રાણી દીપડાને ઝડપી પાડવા બુધવારની રાત્રિના સમયે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું, જેમાં બનાવ બનેલી જગ્યા ઉપર 3 પાંજરા ગોઠવવામાં આવ્યા હતા। તે જ રાત્રિના મધ્યરાત્રિએ ફરી શિકારની શોધમાં નીકળેલો દીપડો 1 વાગ્યાની આસપાસ માનવભક્ષી દીપડો પાંજરે પુરાયો હતો। આમ જેતપુર રેન્જ ફોરેસ્ટ વિભાગની ટીમ દ્વારા ગણતરીના કલાકોમાં દીપડાને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે। આંબાખૂટ જે ગામ છે એના જંગલ વિસ્તારમાં તારીખ 9/9/2024ના સાંજના સમયમાં અમારા જે હંગામી રોજમદાર છે આંબાખૂટ બીટના જે ગણપતભાઈ ટેટાભાઈ બારિયા, એમની ઉંમર વર્ષ 45 હતી, તેઓ 9 તારીખે સાંજે જંગલ સંરક્ષણની જે કામગીરી છે તેમાંથી ઘરે પરત ફરતા હતા। તો વિશ્રામ માટે તે ત્યાં બેઠા હતા। એવા સમયમાં 5:30ના અરસામાં સાંજે વન્ય પ્રાણી દીપડા દ્વારા તેઓના પર જીવલેણ હુમલો થયો હતો અને આ દુર્ઘટનાની અંદર તેઓનું દુઃખદ અવસાન થયેલ છે। અને 10 તારીખે સવારે એમના પરિવારજનોને અમારા વન કર્મચારીઓ દ્વારા શોધખોળ કરતા તેમની બેગને એ એરિયામાંથી મળી આવેલ હતી અને જે બધા આજુબાજુના જે પુરાવા છે તે મળતા આગળ તપાસ કરતા તેઓનો મૃતદેહ મળી આવ્યો। તાત્કાલિક પોલીસ ડિપાર્ટમેન્ટને અમારા ત્યાં જે અધિકારી કર્મચારી છે ત્યાં પહોંચી ગયા હતા અને ઊંડાણપૂર્વક તપાસ કરતા જે દીપડા છે, દીપડા દ્વારા જે એમને ઈજા થયેલી છે અને જે બોડીના જે પાર્ટ્સ છે એના પર જે નહોર માર્યા છે એ બધું અને એમના જે વાળ છે એ બધા દીપડા અને હ્યુમનના એ ત્યાં મળી આવ્યા અને એના પરથી જે PM છે એના આધારે પુરવાર થયું છે કે વન્ય પ્રાણી દીપડા દ્વારા એ હુમલામાં એમનું અવસાન થયું છે। અને તાત્કાલિક પછી અમારા DOPO સર દેસાઈ સાહેબ છે, એમના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક પિંજરા અને એ મૂકવામાં આવ્યા કંચન સાહેબના એમના માર્ગદર્શન હેઠળ અને ગણતરીના કલાકોમાં એ જ રાત્રે વન્ય પ્રાણી દીપડાને ઝડપી પાડવામાં આવ્યો છે અને રેસ્ક્યુ કરીને એને પિંજરે લેવામાં આવ્યો છે। અને વન વિભાગ દ્વારા 5 લાખની સહાય આપવામાં આવશે, જે ગુજરાત સરકારના પરિપત્રના આધારે એના જે સેમ્પલ કલેક્શન કરવામાં આવ્યા છે એના વાર્ડના અને DNA એનું કાર્યવાહી આગળ હાથ ધરી છે અને એના જે સ્કેચ છે એ વિશેરા કલેક્ટ કરીને એના નમૂના કલેક્ટ કરીને એની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે।